નંબર 7 વૈવિધ્યકરણ કરો. ચોક્કસ બોન્ડની અંદર, ઇક્વિટીની અંદર, ડેપ્ટની અંદર મિશ્રણ કરીને રોકાણ કરો. ફક્ત વળતર મેળવવાની લાલચે બધું જ ઇક્વિટીમાં રોકાણ કરવું એ ક્યારેક નુકસાનકારક બની શકે. તમે ગમે તેટલા સાવચેત રહો, ભવિષ્યની આગાહી તમે કરી શકતા નથી. એને નિયંત્રિત પણ તમે કરી શકતા નથી. કોઈ જગ્યા પર વાવાઝોડું આવશે, કોઈ જગ્યાએ ભૂકંપ આવશે, કોઈ જગ્યાએ હડતાલ પડશે, કોઈ જગ્યા પર સ્પર્ધક નડી જશે તમને, કોઈ જગ્યાએ તકનીકી પ્રવૃત્તિ નડી જશે તમને, કોઈ જગ્યાએ સરકારી પગલાં નડી જશે. એવા ઘણી બધી વસ્તુ યુદ્ધની અંદર પણ તમને ક્યારે કયા દેશ વચ્ચે યુદ્ધ થઈ જશે, કેટલું લાંબુ ચાલશે, કોઈને ખબર હતું નહીં. રશિયા યુક્રેનનું યુદ્ધ એવું હતું કે 7 દિવસમાં રશિયા યુક્રેનને પતાવી દેશે, પણ હજી ચાલે છે. લાખો ડોલરનું નુકસાન થઈ શકે કોઈ પણ કંપની અંદર. એટલા માટે થોડું વૈવિધ્યપૂર્ણ તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે તો તમને એનું જોખમ પણ લેતા ફાવશે અને તમે એને સહન પણ કરી શકશો. અને જો આ બધું ન ફાવતું હોય ને તો મ્યુચ્યુઅલ ફંડ છે અને અમારી જેવા લોકોનો કોન્ટેક્ટ કરી દેવાનો. એક જ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં બધી સારી કંપનીઓ આવતી હોય ને એ લોકો જાતે જ લેવડ કરી લેતા હોય. આપણે ધ્યાન રાખવું પડે નહીં. નિયમ નંબર 8, તમારું હોમવર્ક કરો અને મદદ કરવા માટે નિષ્ણાંતોને જવાબદારી આપો. જાતે રિસર્ચ કરો, ડેટા એકત્રિત કરો, તેને સમજો અને તેનું ભણો, તેનું વાંચન કરો, તેનું એનાલિસિસ કરો અને પછી વિચારીને રોકાણ કરો. અને આ બધું જો અઘરું લાગતું હોય ને તો અમારી જેવા એક્સપર્ટ લોકો છે જ માર્કેટની અંદર કે જેને એનું લાયસન્સ લીધેલું છે. અમે પણ વિડીયો બનાવવા માટે એક્સપર્ટને રાખીએ. બરાબર, જાતે નથી બનાવતા, આવડતું હોય પણ ના બનાવે. એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસરની જરૂર પડે. બધું ડાયરેક્ટ ના કરે. બધું ડાયરેક્ટ કરીએ તો આપણે ક્યારેક ડાયરેક્ટ થઈ જઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. હજી આગળનો ભાગ 3 અને ભાગ 4